જામનગર દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાં ગત 14મી નવેમ્બરે સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે યુનિટી માર્ચ યાત્રા યોજવામાં આવ્યા બાદ ગઈકાલે 16મી નવેમ્બરે આ પ્રકારની એક યાત્રા જામનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારમાં કેટલાક વિસ્તારોમાં યોજવામાં આવી હતી। આ યાત્રામાં અગ્રણીઓ અને કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો જોડાયા હતા। આ એકતા યાત્રામાં રાજ્યમંત્રી રીવાબા જાડેજા, મેયર વિનોદ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા તથા કમિશનર દિનેશ મોદી વગેરે દ્વારા રથમાં રાખવામાં આવેલ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ એકતા યાત્રામાં શહેર બીજેપીના પ્રમુખ બીનાબેન કોઠારી તથા પૂર્વ પ્રમુખ વિમલ કગથરા વગેરે સ્થાનિક અગ્રણીઓ જોડાયા હતા। આ યાત્રામાં સૈન્યની ત્રણેય પાંખોના કેટલાક જવાનો, ઉપલા સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા। આ એકતા યાત્રા આશરે 10 કિલોમીટરના રૂટ પર ઘૂમ્યા બાદ લાલ બંગલા સર્કલ ખાતે સંપન્ન થઈ હતી। આ તકે રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ। 55,518 શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં। પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000। હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસી માં। હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી। હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ। હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં। એવરેજમાં નંબર 1 ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ। મેન્ટેનન્સ નહિવત, ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન। હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ। વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે। ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર। મોબાઈલ 92 899 23051 અને 90675 72626। બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર। મોબાઈલ 83 479 11 194। જી હા, ગોકુલ હીરો। આજરોજ જામનગર મહાનગરપાલિકાના ઉપક્રમે અને એમના અધ્યક્ષસ્થાને 78 વિધાનસભામાં આદરણીય લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને 150મી વર્ષની એમની જન્મ જયંતિ નિમિત્તે એક ટ્રિબ્યુટ માર્ચ, યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કોર્પોરેશન સાથે સાથે એરફોર્સની ત્રણેય પાંખ, એનસીસી કેડેટ, યુવા વર્ગ, માતૃશક્તિ અને નગરજનો ખૂબ સરસ સંખ્યામાં ઉપસ્થિત રહી અને સરદાર સાહેબનું જે વિરલ વ્યક્તિત્વ હતા એના શ્રદ્ધાંજલિના ભાગરૂપે અને દેશને એમણે એમના માધ્યમથી જે કોન્ટ્રીબ્યુટ કરી અને અખંડ ભારત તરીકે પ્રસ્થાપિત કર્યું, ત્યારે એ દેશભક્તિને બિરદાવવા માટે થઈ અને ખૂબ સરસ સંખ્યામાં ઉપસ્થિત એક યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું। તેમાં હું ખાસ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ પાઠવું છું કે આ વિરલ વ્યક્તિને અને એમના વ્યક્તિત્વને જે પુનઃ ઉજાગર કરી સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી હોય, ચાહે એમના 150મી જન્મ જયંતિને આ પ્રકારે એક ભારત શ્રેષ્ઠ ભારત અને આત્મનિર્ભર ભારતના માધ્યમથી સેલિબ્રેટ કરવાની વાત હોય, એકતાનગરના સ્થાપનાની વાત હોય, તો આ પ્રકલ્પોએ સરદાર સાહેબને પુનઃજીવંત બનાવી અને યુવા પેઢીમાં સતત એમના ગુણોને આપણે ચરિતાર્થ કરી અને માર્ગદર્શિત યુવા પેઢી થતી રહે એ પ્રકારનું આયોજન કર્યું છે। ત્યારે આદરણીય પ્રધાનમંત્રીશ્રીને પણ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું અને સાથે સાથે સમગ્ર નગરજનોને પણ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું।